આપનું સ્વાગત છે. આજે આપણે સી બકથોર્ન પાવડરની એમ કે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આપણી પાસે કેટલીક માર્ગદર્શિકાઓ અને અમુક લેખો છે જેનો આપણે અભ્યાસ કરીશું. હા, બરાબર. આ જે માહિતી છે એ આપણને જણાવે છે કે આ પાવડર કેવી રીતે લેવાય, એના સ્વાસ્થ્ય લાભ શું હોઈ શકે અને ખાસ તો પેલી વૃદ્ધત્વ પર એની અસર શું પડે છે. એના વિશે ઘણી રસપ્રદ વાતો છે. આપણો હેતુ એ છે કે આ સ્ત્રોતોમાંથી જે મુખ્ય અને કામની માહિતી છે એ તારવવી. આખરે આને સુપરફૂડ શું કામ કહે છે? એ દાવાઓ પાછળ શું તર્ક છે? ચાલો સમજીએ. બિલકુલ. અને આ સ્ત્રોતો જુઓ, સી બકથોર્ન પાવડરના ઘણા પાસાઓને સ્પર્શે છે. એના પોષક તત્વોથી માંડીને અમુક ચોક્કસ હેલ્થ કન્ડિશનમાં એનો રોલ શું હોઈ શકે ત્યાં સુધી. પણ જે ખરેખર ધ્યાન ખેંચે છે ને એ વાત છે કે આ સ્ત્રોતો કેવી રીતે દાવો કરે છે કે તે શરીરના મૂળભૂત કાર્યો પર અસર કરે છે, ખાસ કરીને એમ કે કોષોના સ્તર પર. બરાબર. તો પછી શરૂઆત ત્યાંથી જ કરીએ જે બધા જાણવા માંગે. આ પાવડર લેવો કઈ રીતે? સ્ત્રોતો શું કહે છે એના વિશે? હા, એ માહિતી તો છે એમાં. હા, અને એ માહિતી ઘણી સીધી લાગે છે. સૂચન છે કે દિવસમાં 2 વાર, અડધી ચમચી સવારે અને અડધી ચમચી સાંજે. અને લેવાની રીત પણ સરળ છે. કાં તો નવશેકા પાણી સાથે અથવા તો નવશેકા દૂધ સાથે. એટલે વ્યક્તિ પોતાની સગવડ પ્રમાણે નક્કી કરી શકે. હા, અને બીજું એ પણ છે કે કોણ વાપરી શકે એના પર પણ સ્ત્રોતો સ્પષ્ટતા આપે છે. એ નોંધવા જેવું છે. એ લોકો કહે છે કે 16 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ આને પોતાની દિનચર્યામાં સામેલ કરી શકે છે. એટલે આ તો ખબર છે ઘણો વ્યાપક ઉપયોગ થયો કહેવાય. હા, એ તો ખરું. એટલું જ નહીં, સ્ત્રોતો તો એમ પણ કહે છે કે જેમને ડાયાબિટીસ કે થાઇરોઇડ જેવી તકલીફ હોય એ લોકો પણ લઈ શકે. અને પેલી વાત તો વધુ ધ્યાન ખેંચે છે, સગર્ભા સ્ત્રીઓ અને મેનોપોઝમાંથી પસાર થતી સ્ત્રીઓ. ઓહ, એ પણ? હા, એ પણ આનો ઉપયોગ કરી શકે છે એવું જણાવાયું છે. આ સ્ત્રોતોના આધારે કહીએ તો એની સલામતી અને અનુકૂળતા તરફ ઇશારો કરે છે. પણ હા, કોઈ પણ સપ્લિમેન્ટ લેતા પહેલા ડૉક્ટરની સલાહ તો લેવી જ જોઈએ, ખાસ કરીને આવી સંવેદનશીલ સ્થિતિઓમાં. સ્ત્રોતોમાં કોઈ સાવચેતીનો ઉલ્લેખ છે? ના. આપણી પાસે જે માહિતી છે એમાં કોઈ ખાસ સાવચેતી તો નથી લખી. ફક્ત ઉંમર મર્યાદા છે 16 વર્ષ ઉપરની અને કોણ લઈ શકે એની લાંબી યાદી આપી છે. પણ તમે કહ્યું એમ, ડૉક્ટરની સલાહ તો હંમેશા સારી જ. બરાબર. હવે પેલી સુપરફૂડવાળી વાત પર આવીએ. આ શબ્દ બહુ વપરાય છે આજકાલ. પણ અહીં એનો આધાર શું છે? સ્ત્રોતો કહે છે કે આ પાવડર પોષક તત્વોનો આમ તો ખજાનો છે. હા, એવું જ કંઈક. જુઓ તો ખરા. બીટા કેરોટીન છે, પછી ઓમેગા 3, 6, 7 અને 9 ફેટી એસિડ્સ, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન એ, વિટામિન કે. આ યાદી તો ખરેખર બહુ લાંબી અને પ્રભાવશાળી છે. ખરેખર. આ જે પોષક તત્વોનું મિશ્રણ છે ને એ જ કદાચ એને સુપરફૂડનું લેબલ અપાવતું હશે. ખાસ કરીને તમે જુઓ, 4 પ્રકારના ઓમેગા ફેટી એસિડ્સ એકસાથે હોય એ બહુ નોંધપાત્ર છે. ઓમેગા 3 અને 6 તો જાણીતા છે. ઓમેગા 9 પણ મળે, પણ ઓમેગા 7 જે છે એ પ્રમાણમાં દુર્લભ ગણાય. અને સ્ત્રોતો કહે છે કે આ પાવડરમાં એ પણ છે. અચ્છા. હા, અને આ બધા વિટામિન્સ અને બીટા કેરોટીન સાથે મળીને શરીરના ઘણા કાર્યો માટે જરૂરી ઘટકો પૂરા પાડી શકે. રોગપ્રતિકારક શક્તિ હોય, ત્વચાનું સ્વાસ્થ્ય હોય કે પછી બીજા ઘણા શારીરિક કાર્યો. સ્ત્રોતો એમ પણ કહે છે કે તે શરીર માટે સંપૂર્ણ પોષણનું સમૃદ્ધ સ્ત્રોત બની શકે છે. આનો અર્થ શું સમજવો? કે આ એકલું જ બધું પૂરું પાડી દે? કે પછી આ ખાલી એની પોષક વિવિધતા બતાવવાની રીત છે? સારો સવાલ છે. સંપૂર્ણ પોષણ શબ્દ કદાચ થોડો એમ કે અતિશયોક્તિ જેવો લાગે. કારણ કે કોઈ એક જ ખોરાક બધું જ તો નથી પૂરી પાડી શકતો. હા, એ વાત સાચી. પણ સ્ત્રોતોનો ઇશારો કદાચ એની અસાધારણ રીતે વ્યાપક પોષણ પ્રોફાઇલ તરફ છે. આટલા બધા મહત્વના પોષક તત્વો એક જ સ્ત્રોતમાં મળવા એ બહુ સામાન્ય નથી હોતું. એટલે એમ કહી શકાય કે તે સંતુલિત આહારના ભાગરૂપે પોષણની જરૂરિયાતો પૂરી કરવામાં એક સારો ફાળો આપી શકે છે અને એકંદર આરોગ્યને ટેકો આપી શકે. પેલી જીવનશૈલી સુધારવામાં મદદની વાત પણ કદાચ આ વ્યાપક પોષણને કારણે જ કહેવાઈ હશે. અને આ પોષક તત્વોની વાત આપણને એનાથી પણ ઊંડા સ્તરે લઈ જાય છે. કોષો પર એની અસર. સ્ત્રોતો કહે છે કે તે શરીરના દરેક કોષને રિપેર કરવામાં મદદ કરે છે. હા,
અને કોષો સુધી યોગ્ય માત્રામાં લોહી અને ઓક્સિજન પહોંચાડવામાં પણ મદદરૂપ છે. આ સાંભળવામાં તો બહુ મૂળભૂત અને મહત્વનું લાગે છે. હા, અને આ જ કદાચ એના ઘણા બધા જે સંભવિત ફાયદા ગણાવ્યા છે ને એનો પાયો છે. જો આપણે શરીરને કોષોના સમૂહ તરીકે જોઈએ તો કોષોનું સ્વાસ્થ્ય એ જ તો આખા શરીરનું સ્વાસ્થ્ય છે. બરાબર. સ્ત્રોતો જે દાવો કરે છે કે આ પાવડર કોષોની મરામત એટલે કે રિપેરમાં મદદ કરે છે અને તેમને જરૂરી ઓક્સિજન અને લોહીનો પ્રવાહ પહોંચાડે છે, જો એ સાચું હોય તો એની અસર ખરેખર ઘણી વ્યાપક હોઈ શકે છે. તંદુરસ્ત કાર્યક્ષમ કોષો એટલે શું? એટલે વધુ સારી રીતે કામ કરતી શારીરિક પ્રણાલીઓ. અને આ કોષીય સ્વાસ્થ્યની વાત સીધી રીતે પેલી વૃદ્ધત્વ સાથે જોડાય છે નહીં? હા. સ્ત્રોતો ખાસ કરીને એના એન્ટી એજિંગ એટલે કે વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો પર ભાર મૂકે છે. હા, ચોક્કસ. તેઓ કહે છે કે તે શરીરમાં ફ્રી રેડિકલ્સને નિયંત્રિત કરે છે. આ ફ્રી રેડિકલ્સ શું છે અને એ વૃદ્ધત્વ સાથે કઈ રીતે જોડાયેલા છે? જુઓ, ફ્રી રેડિકલ્સ એક કુદરતી રીતે બનતા પણ અસ્થિર અણુઓ છે. એ શરીરના કોષોને નુકસાન પહોંચાડી શકે છે. આ નુકસાન લાંબા ગાળે વૃદ્ધત્વની પ્રક્રિયા અને ઘણી બીમારીઓ સાથે જોડાયેલું છે. સ્ત્રોતો સૂચવે છે કે સી બકથોર્ન પાવડરમાં જે તત્વો છે જેમ કે વિટામિન સી, ઈ, બીટા કેરોટીન જે બધા એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરી શકે છે, તે આ ફ્રી રેડિકલ્સને મતલબ નિષ્ક્રિય કરવામાં મદદ કરે છે. આનાથી શું થાય? કોષોને થતું નુકસાન ઘટે છે અને વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પડી શકે છે. એટલે વાત ખાલી દેખાવની નથી, જેમ કે ચહેરા પર કરચલીઓ ઓછી કરવી. સ્ત્રોતો તો વૃદ્ધત્વના બીજા ચિહ્નોની પણ વાત કરે છે. બરાબર. સ્ત્રોતોનો દાવો ફક્ત ત્વચા પૂરતો જ સીમિત નથી. તેઓ જણાવે છે કે આ પાવડર વૃદ્ધત્વ સાથે જોડાયેલી બીજી સમસ્યાઓ જેવી કે સાંધાનો દુખાવો, સાંધાની જડતા, હા, એ પણ લખ્યું છે. આંખોની રોશની નબળી પડવી અને ચહેરા પરની જે કુદરતી ચમક ઓછી થઈ જાય એમાં પણ સુધારો લાવી શકે છે. તો આ કેવી રીતે શક્ય બને? શું ખાલી ફ્રી રેડિકલ નિયંત્રણથી આ બધું સમજાવી શકાય? ફ્રી રેડિકલ નિયંત્રણ એ એક મહત્વનું પાસું છે, ચોક્કસ. પણ સ્ત્રોતો જે બીજી વાત પર ભાર મૂકે છે એ પણ અહીં જોડાય છે, એટલે કે પેલી કોષીય સમારકામ અને ઓક્સિજનનો પુરવઠો. અચ્છા, એ લિંક છે. હા, જ્યારે કોષો સ્વસ્થ રહે, એમનું રિપેરિંગ થતું રહે અને તેમને પૂરતો ઓક્સિજન મળે ત્યારે તેમની કાર્યક્ષમતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. આનાથી સાંધા જેવા જે પેશીઓ છે એનું સ્વાસ્થ્ય સુધરી શકે છે, આંખોના કોષો વધુ સારી રીતે કામ કરી શકે છે અને ત્વચાની ચમક જળવાઈ રહે છે કારણ કે ત્વચાના કોષો સ્વસ્થ છે. સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે કોષોને પૂરતો ઓક્સિજન મળે તો તેમની સમય પહેલા થતી તૂટફૂટ, નુકસાન અને વૃદ્ધત્વ અટકે છે. અને આ બધું પાછું સી બકથોર્ન દ્વારા પૂરા પડાતા પોષક તત્વો સાથે જોડાયેલું છે, જે કોષોના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતાને ટકાવી રાખે છે. તો આ જે એન્ટી એજિંગ અસર છે એ ફક્ત ઉપરની નથી પણ શરીરના ઊંડા સ્તરે થતી ક્રિયાઓનું પરિણામ હોવાનું સ્ત્રોત સૂચવે છે. આ સમજૂતી ખરેખર રસપ્રદ છે. કેવી રીતે મૂળભૂત કોષીય સ્વાસ્થ્ય વૃદ્ધત્વના આટલા બધા પાસાઓ પર અસર કરી શકે. આપણે જોયું કે કોષોના સ્વાસ્થ્ય પર અસર વૃદ્ધત્વને ધીમું પાડી શકે છે, પણ સ્ત્રોતો એમ પણ કહે છે કે આ પાવડર અમુક ચોક્કસ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ મદદ કરી શકે છે. એ કઈ સમસ્યાઓ છે? હા, એ પણ છે. હા, એ યાદી પણ ધ્યાન આપવા જેવી છે. સ્ત્રોતો જણાવે છે કે તે આર્થરાઇટિસ એટલે કે સાંધાના દુખાવામાં રાહત આપી શકે છે, કમળામાં ફાયદાકારક હોઈ શકે છે અને એના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોને કારણે કોઈપણ પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શનને મટાડવામાં મદદ કરી શકે છે અને આ ઉપરાંત તણાવ અને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં પણ મદદરૂપ થઈ શકે એવું કહ્યું છે. આ જે અલગ અલગ દાવા છે એ ફરીથી એ જ વાત તરફ ઇશારો કરે છે કે સી બકથોર્નની સંભવિત અસર વ્યાપક હોઈ શકે છે. પેલો એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ તો સીધો ચેપ સામે લડવાની ક્ષમતા સૂચવે છે, એ તો સ્પષ્ટ છે. હવે આર્થરાઇટિસમાં રાહતની વાત કરીએ તો સ્ત્રોતો કોઈ ચોક્કસ કારણ નથી જણાવતા, પણ આપણે જે કોષીય સમારકામ અને પેલી એન્ટીઓક્સિડન્ટ અસરોની વાત કરી, કદાચ સાંધામાં જે બળતરા થતી હોય છે, જો કે સ્ત્રોતમાં બળતરા શબ્દ સીધો નથી વપરાયો, એને ઘટાડવામાં અથવા જે કોમળાસ્થિ હોય એના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. અને પેલા ઓમેગા ફેટી એસિડ્સ પણ બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતા છે.
બરાબર. અને કમળામાં ફાયદો તે કેવી રીતે કામ કરતું હશે? કમળામાં ફાયદાની વાત સંભવતઃ યકૃત એટલે કે લીવરના કાર્ય સાથે સંબંધિત હોઈ શકે છે. કારણ કે કમળો લીવરની સમસ્યાઓ સાથે જોડાયેલો છે. કદાચ પાવડરના પોષક તત્વો લીવરના કોષોના પુનરુજ્જીવનમાં કે એના કાર્યમાં મદદ કરતા હોય. પરંતુ ફરીથી સ્ત્રોતો આની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી વર્ણવતા, એ ફક્ત ફાયદાનો ઉલ્લેખ કરે છે. અને પેલું તણાવ અને ડિપ્રેશન, આ તો માનસિક સ્વાસ્થ્યની વાત થઈ. હા, અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઘણીવાર એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે. જ્યારે શરીરને વ્યાપક પોષણ મળે અને કોષીય સ્તરે સ્વાસ્થ્ય સુધરે, ત્યારે તે એકંદર ઊર્જા સ્તર પર, મૂડ પર અને તણાવ સહન કરવાની ક્ષમતા પર સકારાત્મક અસર કરી શકે છે. એટલે કે ઇનડાયરેક્ટ અસર. હા, કદાચ. સ્ત્રોતો કદાચ આ પરોક્ષ લાભ તરફ ઇશારો કરી રહ્યા છે. શારીરિક સુખાકારી દ્વારા માનસિક સુખાકારીમાં સુધારો. એ કોઈ સીધી મનોવૈજ્ઞાનિક દવા જેવું નથી, પણ એકંદર સ્વાસ્થ્યને ટેકો આપનાર પૂરક તરીકે એની ભૂમિકા હોઈ શકે છે. આ બધું જોતા એક પ્રશ્ન તો થાય જ કે એક જ પૂરક આટલી બધી અલગ અલગ રીતે કેવી રીતે મદદ કરી શકે. પણ સ્ત્રોતો પરથી જે તારણ નીકળે છે એ છે કે તે શરીરના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ એટલે કે કોષો પર કામ કરે છે અને વ્યાપક પોષણ પૂરું પાડે છે. આ જે મૂળભૂત સ્તર પરની અસર છે, એને કારણે જ કદાચ તે જુદી જુદી શારીરિક પ્રણાલીઓ અને સ્થિતિઓ પર સારો પ્રભાવ પાડી શકે છે. તો ચાલો આપણે આખી ચર્ચાને હવે સમેટી લઈએ. આપણે જે સ્ત્રોતો જોયા એ મુજબ સી બકથોર્ન પાવડર એક એવું પૂરક છે, ખાસ કરીને વિટામિન્સ અને ઓમેગા ફેટી એસિડ્સ. બરાબર. લેવામાં સરળ છે, દિવસમાં 2 વાર, અડધી ચમચી પાણી કે દૂધ સાથે. અને 16 વર્ષથી વધુ ઉંમરના મોટાભાગના લોકો એને લઈ શકે છે. ડાયાબિટીસ, થાઇરોઇડવાળા, સગર્ભા અને મેનોપોઝલ સ્ત્રીઓ સહિત. જો કે તબીબી સલાહ હંમેશા સારી. ચોક્કસ. અને સંભવિત ફાયદાઓની વાત કરીએ તો સ્ત્રોતો વૃદ્ધત્વના ચિહ્નો ઘટાડવાની વાત કરે છે. કરચલીઓ, સાંધાનો દુખાવો, આંખોની નબળાઈ, જે કોષીય સ્વાસ્થ્ય સુધારવા અને ફ્રી રેડિકલ્સને નિયંત્રિત કરવા સાથે જોડાયેલું છે. હા. એટલું જ નહીં, આર્થરાઇટિસ, કમળો, બેક્ટેરિયલ ચેપ અને તણાવ જેવી સ્થિતિઓમાં પણ મદદરૂપ થઈ શકે તેવા દાવા પણ છે. તો આ બધી માહિતીનો આપણા શ્રોતાઓ માટે શું અર્થ કાઢવો? મુખ્ય વાત જે આ સ્ત્રોતોમાંથી સામે આવે છે તે એ છે કે પોષણ અને કોષીય સ્વાસ્થ્ય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. અને તે આપણા એકંદર આરોગ્ય અને આપણે કેવી રીતે વૃદ્ધ થઈએ છીએ તેના પર ઊંડી અસર કરે છે. આપણું શરીર સતત કોષોનું નિર્માણ અને સમારકામ કરતું રહે છે. જો આ પ્રક્રિયાને યોગ્ય પોષણ અને ઓક્સિજનનો ટેકો મળે અને કોષોને થતું નુકસાન ઓછું થાય, તો શરીર વધુ સારી રીતે કામ કરી શકે છે. અને સંભવતઃ વૃદ્ધત્વની પ્રક્રિયાને પણ વધુ સારી રીતે સંચાલિત કરી શકે છે. હા, એ લોજિકલ લાગે છે. સી બકથોર્ન પાવડર આ સ્ત્રોતોમાં જે રીતે વર્ણવ્યું છે તે મુજબ આ બંને પાસાઓને એટલે કે પોષણ પૂરું પાડવું અને કોષીય સ્તર પર કાર્ય કરવું એને ટક્કો આપવાની ક્ષમતા ધરાવતો હોય એવું લાગે છે. એના જે જુદા જુદા ફાયદા ગણાવ્યા છે એ કદાચ આ જ મૂળભૂત સ્તર પરની અસરનું પરિણામ છે. આ એક પ્રકારનો એમ કહીએ તો સર્વગ્રાહી એટલે કે હોલિસ્ટિક અભિગમ લાગે છે. શરીરને અંદરથી પોષણ આપીને અને સુધારીને બાહ્ય સ્વાસ્થ્ય અને દેખાવને સુધારવાનો પ્રયાસ. આ ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે જેના પર વધુ વિચારી શકાય. જો સી બકથોર્ન પાવડર ખરેખર મૂળભૂત કોષીય સ્વાસ્થ્ય પર આટલું ફોકસ કરે છે, અને જેમ તમે કહ્યું, કોષો તો શરીરના દરેક અંગ અને કાર્યનો આધાર છે. બરાબર. તો પછી સુધારેલ કોષીય કાર્ય શરીરના એવા કયા પાસાઓ પર સકારાત્મક અસર કરી શકે છે જેનો ઉલ્લેખ કદાચ આ સ્ત્રોતોમાં સીધો નથી થયો? રસપ્રદ પ્રશ્ન છે. દાખલા તરીકે શું તે આપણી એકંદર ઊર્જાના સ્તર એટલે કે એનર્જી લેવલ્સને વધારી શકે, અથવા રોગ પ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવી શકે, જેનો સ્ત્રોતોમાં સીધો ઉલ્લેખ નથી? શક્ય છે. અથવા તો મગજના કાર્ય મતલબ કોગ્નેટિવ ફંક્શન પર પણ એની કોઈ અસર મળી શકે? આ એવા પ્રશ્નો છે જે વધુ સંશોધન અને વ્યક્તિગત અનુભવ માટે જગ્યા છોડે છે. બિલકુલ. સ્ત્રોતો આપણને એક દિશા બતાવે છે, પણ શરીર તો એક જટિલ તંત્ર છે અને એની અસરો કદાચ વર્ણવેલ ફાયદાઓ કરતાં પણ વધુ વ્યાપક હોઈ શકે છે. આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે.